અમરેલીની અંદર એક આરોપી મહિલાના પ્રશ્નને લઈને જે રાજનીતિ રમાણી અત્યાર સુધી જે થયું, કાલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ મેદાનમાં આવ્યા, પાટીદાર સમાજના નેતાઓ, કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના બધા જ લોકો મેદાનમાં આવ્યા. ન્યાયતંત્રને કામ કરવાનું હતું એ આખું જે છે રાજતંત્ર કામ કરવા લાગ્યું અને હવે એવું કહેવાય છે કે એમાં પોલીસ બેકફૂટ પર જાય છે, મહિલાને આરોપ મુક્ત કરવા માટે રિપોર્ટ મુકાય છે. એમાં એવું છે કે જે મહિલાને આપણે પાછી વિક્ટિમ કાર્ડ પણ રમવા માટે ન દેવું જોઈએ ને. એ વસ્તુ એ જ થઈ હતી કે મેં 2-3 ડિબેટમાં એ જ કીધું કે માની લો કે કોઈ ઘટના ઘટે છે અને તમે પોલીસને જાણ કરો છો તો પોલીસ તો અનબાયસ્ડ મુક્તમણે જ જશે ઘટનાની તપાસ કરવા માટે. એને એ તો ખબર નથી કે ઘટનામાં તુષારભાઈ છે કે શ્રદ્ધાબેન છે. નહીં તો પછી એવું વિચારે કે શ્રદ્ધાબેન હોય તો મારે જવું કે ના જવું, તુષારભાઈ હોય તો મારે જવું કે ના જવું, કારણ કે ક્યાંક ઇન્ફ્લુઅન્સ વાપરશે એવું તો પોલીસ નહીં વિચારવાની ને. કારણ કે પોલીસ અનબાયસ્ડલી જ જવી જોઈએ. કોન્સ્ટિટ્યુશને બંધારણ એને અધિકાર જ આપ્યા છે કે ભાઈ તમારે અનબાયસ્ડ જવાનું છે, જે છે એ જોવાનું છે અને એમાં જે છે એને લઈને આવવાનું છે. વસ્તુ પોલીસે પોલીસિંગનું કામ આખું કર્યું. આપણી રાજનીતિ લોકોને ક્યાં શૂટ કરે છે? પહેલી વસ્તુ તો હું પેલી 22 વર્ષની દીકરી સાથે એઝ અ ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત 100% છું. મારાથી જે થશે હું કરીશ બી, કારણ કે હું સમજી શકું છું કે 22 વર્ષની દીકરી તરીકે જો હું ક્યાંક જોબ કરતી હોઉં અને મને મારો માલિક કોઈ કામ આપે અને મને પગાર આપતો હોય તો મારી હિંમત એને ના કહેવાની નથી. બીજી વસ્તુ, મને અક્કલ બી ના હોય કે ભાઈ આ મને જે કરાવી રહ્યો છે એ કાયદાકીય રીતે સાચું છે કે ખોટું. અક્કલ કેટલી હોય 22 વર્ષમાં કે હા ભાઈ ચક્કુ મને હાથમાં આપશો ને કહેશો કે આ ભાઈને ચક્કુ મારી દે તો હું નહીં માનું, કારણ કે એ મને ખબર પડે છે કે ભાઈ સાહેબ તમે મને હત્યા કરવાનું કહી રહ્યા છો તો હું નહીં કરું. ભાઈ સાહેબ મને તમે કોઈના ફૂડમાં પોઈઝન મિક્સ કરવાનું કહી રહ્યા છો તો ભાઈ મારાથી નહીં થાય, હું નોકરી છોડીને ચાલું છું. પણ એક મને એવું કહી દે કે આટલું ટાઈપ કરીને અહીંયા નાખી દેવાનું છે તો કદાચ એ સમયે મારી બી એટલી જ અક્કલ હોય કે ભાઈ આપણે તો સાહેબે કીધું છે ટાઈપ કરો અને નાખી દો. તો આ સંવેદના તો હોવી જોઈએ, કારણ કે એવો કોઈ રેકોર્ડ તો છે જ નહીં. ફર્સ્ટ ટાઈમ ઓફેન્ડર છે એવું કહી શકાય. પોલીસને બી ખબર નથી કે એ જ્યાં જવાના છે એ ત્યાં એમને કયા અપરાધી, કેટલી મહિલા મળવાની છે, પુરુષ મળે છે કે બાળક છે, કોણ છે. સગીર વયના બાળકો બી અપરાધમાં હોય છે. જે ઘટનાઓ આપણે હાલ ફિલહાલમાં જોઈ છે નિર્ભયાથી લઈને, ત્યારે પોલીસને બી ખબર નથી હોતી. પોલીસ તો તટસ્થપણે તપાસ કરે કે ના કરે તુષારભાઈ, કે ના કરવી જોઈએ એ પ્રશ્ન પહેલાં આવે છે. પોલીસે તટસ્થપણે તપાસ કરી પછી જે થયું એમાં બધા લોકોનો કોઈક ને કોઈક ઇન્ટરેસ્ટ તો છે જ ને. બધા લોકોનો છે, બધા લોકોનો, કોઈ એમાં બાકી નથી. 100% છે દરેક પક્ષનો. જો તમે કહો છો એક સમાજના કહો છો તો એ સમાજમાંથી જ આવતા બધા નેતા હતા. જે નેતાનો લેટર વાયરલ થયો એ બી એ સમાજમાંથી આવે છે. જેમણે વાયરલ કર્યો એ બી એમના સમાજના લોકો છે. આ છે તો આખી વસ્તુનો મૂળ બધાએ બાજુ પર મૂકી દીધો. બધાને જે એજન્ડા શૂટ કરતો હતો ને, દુર્ભાગ્ય અગેન આ થયું મહિલાઓ માટે, અમારા બધા માટે. અમારા માટે બહુ દુર્ભાગ્યપૂર્ણ દિવસ એ રહ્યો એ આખા દિવસમાં કે એ 22 વર્ષની દીકરીનો શું વાંક હતો. આખો દિવસ એના શબ્દોની આગળ સરઘસ સાંજ સુધી તો બાઇટ, વિવિધ ઇલેક્ટ્રોનિક મીડિયામાં બાઇટ આપતા મારી મનસ્થિતિ મારી ખુદની બહુ ખરાબ થઈ ગઈ હતી. આટલી વખત મેં કીધું કે પ્લીઝ તમે સરઘસ વર્ડ યુઝ ના કરો, તમે આમ ના કરો, તેમ ના કરો. પછી મને થતું હતું કે મને ખુદને આટલું ટોર્ચર થાય છે તો પેલીને કેટલું ટોર્ચર થતું હશે અત્યારે. કારણ કે એક વખત હોય છે ને કે તમે પહેલાં તો બાઇટ આપો છો, પછી તમે ઘટનાને આત્મસાત કરતાં અંદર જાઓ છો, પછી તમે એક મહિલા તરીકે બી એને જુઓ છો, પછી તમે તમારી 22 વર્ષની એજ રિકોલ કરો છો. તો એ આખી ઘટનાની અંદર 3 પુરુષો હતા, પણ કોઈ એવું ના કીધું કે ચલો તમે, હું કહું છું વરઘોડો સરઘસ શબ્દ ના યુઝ કરો, પણ કોઈ એવું કીધું કે 3 પુરુષોનો નીકળ્યો ના. 3 પુરુષોના નામ કોઈને યાદ છે આ ઘટનામાં? એ દીકરીનું નામ બધાને ખબર પડી ગઈ, જે એકચ્યુઅલી ના પડવી જોઈએ. એની આઈડેન્ટિટી ડિસ્ક્લોઝ રહેવી જોઈએ બંધારણ પ્રમાણે, ન્યાયતંત્ર પ્રમાણે. કશું રહ્યું નથી. એટલે હું એટલું તો માનું છું કે આમાં બધા કહે છે ને, બધાને જે લોકોને ઇન્ટરેસ્ટ હતો એ બધા લોકોએ પોતાનું કામ કર્યું છે. ફરી વખત અહીંયા મહિલા ઉપર જેને દેખાવતું કે ભાઈ અમારી એપિરન્સ છે, અમે છીએ નહીં, પણ આમાં રાજકારણ હોય કે પછી કોઈ બીજું કારણ હોય કે પછી ખરેખર આ ગુનાખોરી પ્રવૃત્તિ હોય કે ષડયંત્ર હોય, અત્યારે આમાં સુડી વચ્ચે સોપારીમાં તો પોલીસની સ્થિતિમાં મૂકી દીધા. પોલીસને કઈ લાઈન પકડવાની? હવે આ વસ્તુ જ ખોટી છે કે આપણે છે ન્યુટ્રલ જ રહેવા દેવાની છે. બંધારણીય સંસ્થાઓને નિષ્પક્ષ કામ કરી રહી છે ને બધાને નિષ્પક્ષ જ કામ કરવાનું છે. મારી પાર્ટીમાં બી ઘણી હમણાં હાલ ફિલહાલની ઇલેક્ટ્રોનિક મીડિયાની તુષારભાઈ અમે ડિબેટમાં ગયા તો ત્યાં દરેક અલગ અલગ પાર્ટીથી જોડાયેલા લોકો હોય એ લોકો કોઈને કોઈ ક્રાઇમમાં પકડાયા છે. દરેક પાર્ટીમાંથી પકડાયા છે. એવું નથી કહેતી કે ભાઈ મારી પાર્ટીમાંથી ઓછા પકડાયા છે કે પેલી પાર્ટીમાંથી વધારે પકડાયા છે, આમ તેમ નહીં. દરેક કોઈને કોઈ પાર્ટી સાથે જેનો નિસ્બંધ છે એ લોકો ક્યાંક ને ક્યાંક ક્રાઇમમાં પકડાય છે. પણ એ સ્પષ્ટ સંદેશ છે કે તમે ભારતીય જનતા પાર્ટી કે કોઈ પણ પાર્ટીની ટોપી કે ખેસ પહેરી લેશો
તો તમે ભારતીય ન્યાય સંહિતા કે ભારતના બંધારણથી ઉપર નથી. અવરું ડૉક્ટર નહીં કરી શ્રદ્ધા રાજપૂતને પણ ભારતીય ન્યાય સંહિતા લાગુ પડે છે. મારે પણ મારા દેશના કાયદા કાનૂન અને બંધારણની મર્યાદામાં રહેવું છે, રહેવાનું છે જ. મારી પાર્ટી મેં જોઈન કરી, મેં સંગઠન જોઈન કર્યું કે હું પ્રવક્તા બની, એટલે મારી પાર્ટી મને ગ્રીન ફ્લેગ નથી આપી દીધો કે બેન જઈને તમારે જ્યાં હોય જ્યાં જઈને જે કરવું એ કરો, તમે નિયમો તોડી નાખો ને અમે તમારી સાથે છીએ, એવું અમારી પાર્ટી કહેતી નથી. કારણ કે અમારી પાર્ટી પહેલેથી જ શિસ્તબદ્ધ પાર્ટી છે અને પાર્ટીમાં એ કહેવામાં આવે છે કે તમારે જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એને ફોલો કરવાનું છે. જે દિવસે તમે ભારતીય ન્યાય સંહિતા કે બંધારણને અનુકૂળ કામ નહીં કરો તો કાયદો વ્યવસ્થા તમારા પણ બી લાગુ તમે એટલો પણ જ આરોપી કરવાનો છો, છે. આરોપી છો જ. અને એટલા માટે સ્લોગન એ છે કે નેશન ફર્સ્ટ, દેશ પ્રથમ, પાર્ટી સેકન્ડ. પાર્ટી બી અમારી માં છે એ સેકન્ડ, અને સેલ્ફ ઇઝ લાસ્ટ. અમારી પાર્ટી જ અમને શીખવાડ્યું છે કે ન કરે નારાયણ દિવસ એવો આવી જાય કે તમારે ભારતીય જનતા પાર્ટી કે દેશને ચૂઝ કરવાનું છે તો તમે ભારત દેશને ચૂઝ કરશો, ભારત માને પહેલાં ચૂઝ કરશો, પછી ભાજપ માને ચૂઝ કરશો અને છેલ્લે તમારી જાતને ચૂઝ કરશો. તો કાયદો વ્યવસ્થા તો બધા નહીં, પણ આમ હવે રખેવાળો તમારી સરકાર છે, તમે એક એ જ પક્ષના એક તમે જે કહેવાય પ્રવક્તા એટલે કે તમે આગવી ઓળખ ધરાવતા નેતા પણ છો, અને આ સ્થિતિ ઘટી છે હવે, તો એ જ વસ્તુમાં તમારી સરકાર એક્શન લેશે ને? હમણાં કંઈ એમાં પીએને સસ્પેન્ડ કરો, પીએસઆઈને કરો, માંગણીઓ તો શરૂ થઈ ગઈ છે. માંગણીઓ ન્યાયતંત્ર એટલે મહિલા માટે કરનારી પોલીસ હવે ભરાઈ ગઈ છે અત્યારે, સ્થિતિ એ આવી હું છે. એ જ વસ્તુ કહેવા માંગુ છું કે એ બધું તપાસનો વિષય છે ને જોવા બી આવે છે, પણ આ રીતે જો તમે કોઈ બેન તપાસ પૂરી થઈ ગઈ છે, હવે તપાસનો વિષય ક્યાંથી નહીં, આવશે? એટલે હું એમ કહું છું કે આ રીતે જો આપણે પ્રેશર ટેકનિક કરીશું ને તો કાલે તો તમે પેલું આપો છો, પછી તમે ઇનડાયરેક્ટલી કહો છો કે ભાઈ ઇફ આઈ એમ ફિમેલ આઈ કેન ડુ ક્રાઇમ. એટલે આ વાતને તમે એક એ કારણ કે પછી એવું ન થઈ જાય કે હું પેલો ફેમિનિઝમ એટલે હું એમ કહું છું કે હું વિક્ટિમ પેલું નથી ઝંડો કાઢવા લઈને માંગતી, હું એ જ કહેવા માંગુ છું કે કાયદો અને વ્યવસ્થા જો બંધારણે સમાન અધિકારો સ્ત્રીને પુરુષને આપ્યા છે તો જો મને હકો આપ્યા છે તો ફરજો બી મારી નિભાવવાની છે. અને કાયદો એ તો દરેક નાગરિકો માટે સમાન છે. હા, અને કાયદો અને વ્યવસ્થામાં જો હું રેડ સિગ્નલ તોડું એટલે હું મહિલા છું એટલે મારી પાસેથી ચિઠ્ઠી દંડ નહીં વસૂલવાનો, અને તુષારભાઈ તોડે એટલે 300 રૂપિયાની પાવતી લેવાની, એવું ના હોય. મારે બી રેડ સિગ્નલ નથી તોડવાનું, તુષારભાઈએ બી નથી તોડવાનું, બંને માટે છે. એમાં ખેર જે ઘટના ઘટવાની હતી એ ઘટી ગઈ છે, પ્રેશર ટેકનિક કામ કરી પણ ગઈ છે, હું પર્સનલી એવું માનું છું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા